કેમ છો મિત્રો? વંદે માતરમ. આપણે લાસ્ટ લેક્ચરમાં કન્સ્ટન્ટ મોશન પૂરું કર્યું. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. આપણે એક એક્સ્ટ્રા શબ્દ છે સ્પ્રિંગ ફોર્સ. તમે અત્યાર સુધી એક વજન બળ જોયું, પછી તમે લંબ બળ જોયું, પછી તમે તણાવ બળ જોયું, બરોબર? તો આ ચોથું ફોર્સ આવે છે સ્પ્રિંગ ફોર્સ. આ શબ્દ જ બોલે છે સ્પ્રિંગ ફોર્સ, માટે સ્પ્રિંગમાં લાગતું ફોર્સ. તો તમે ક્યારેક અનુભવ કરેલો હોય, જો આપણી પાસે આવી કોઈ સ્પ્રિંગ હોય, આ સ્પ્રિંગ સાથે આપણે બ્લોક મૂકેલો છે અને જ્યારે આ સ્પ્રિંગ ખેંચાયેલી સ્થિતિમાં ન હોય, એને નોર્મલ સ્થિતિ કહેવાય, નેચરલ લેન્થ. નેચરલ લેન્થ મતલબ શું? સામાન્ય લંબાઈ, કે જ્યારે સ્પ્રિંગ ખેંચાયેલી કે દબાયેલી સ્થિતિમાં નથી હોતી. એટલે નોર્મલ સ્થિતિમાં જે હોય એને બોલે છે નેચરલ લેન્થ. હવે આ બ્લોક ઉપર આપણે કોઈ બાહ્ય બળ F બળ લગાવીએ, બરોબર, અને તમે એને ખેંચો અથવા તમે બાહ્ય બળ આમ લગાડો અને આ સ્પ્રિંગને દબાવો, તો તમે સામાન્ય અનુભવ કરેલો હશે. કોઈ મોટી સ્પ્રિંગ હોય તો તમે એને પ્રેસ આમ કરવાની કોશિશ કરો તો સ્પ્રિંગ આપણને પાછળ તરફ ધક્કો લગાડે, અથવા તમે સ્પ્રિંગને ખેંચવાની કોશિશ કરો તો સ્પ્રિંગ આપણને રિવર્સ દિશામાં બળ લગાડે. તો આ જે બળ લગાડે છે એને કહેવાય છે સ્પ્રિંગ ફોર્સ. આ સ્પ્રિંગ જ્યારે તમારા ઉપર જે ફોર્સ લગાડે એને કહેવાય છે સ્પ્રિંગ ફોર્સ. તો આ સ્પ્રિંગ ફોર્સ કેટલું લાગે? તો ઓબ્વિયસલી તમે જેટલું દબાવવાની કોશિશ કરો અથવા જેટલું ખેંચાવવાની કોશિશ કરો એટલું આ સ્પ્રિંગ ફોર્સ લાગે. તો ધારો કે આપણે આ બાહ્ય બળ લગાવવાથી આ સ્પ્રિંગમાં x જેટલું આપણે ખેંચ્યું, મતલબ, અથવા x જેટલી સ્પ્રિંગને આપણે દબાવી, તો તમે જો x જેટલું દબાવશો ને તો આ સ્પ્રિંગ ફોર્સ લાગે કેટલું? તો આના સમપ્રમાણમાં, પણ આની વિરુદ્ધ દિશામાં હશે. કારણ કે તમે જો દબાવવાની કોશિશ કરો તો સ્પ્રિંગ ફોર્સ તમને પાછળ ધક્કો લગાડે, અથવા તમે ખેંચવાની કોશિશ કરો તો સ્પ્રિંગ ફોર્સ તમને આ બાજુ કરવાની કોશિશ કરે. તો એવું કહી શકાય કે આ જે સ્પ્રિંગ ફોર્સ છે એ આના સમપ્રમાણમાં. ભાઈ તમે જેટલું દબાવશો એટલું સ્પ્રિંગ ધક્કો લગાડશે. તમે જોરથી વધારે દબાવવાની કોશિશ કરશો તો સ્પ્રિંગ તમને વધારે પાછળ ધકેલશે, અથવા તમે વધારે ખેંચવાની કોશિશ કરશો તો સ્પ્રિંગ તમને વધારે બળ વિરુદ્ધ દિશામાં લગાડશે. એટલે તમે કેટલું ખેંચાવો છો સ્પ્રિંગને અથવા કેટલી સ્પ્રિંગને દબાવો છો એના ઉપર આધાર રાખે છે સ્પ્રિંગ ફોર્સ. માટે સ્પ્રિંગ ફોર્સ એ એક્સના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. આમ સ્પ્રિંગ દબાવીએ તો ફોર્સ આ બાજુ, સ્પ્રિંગ આમ ખેંચીએ તો ફોર્સ આ બાજુ, એટલે વિરુદ્ધ દિશામાં ચલે માઇનસ. માટે સમપ્રમાણ છે એનો અચળાંક કરીએ આપણે તો આવશે કે. માટે સ્પ્રિંગનું સૂત્ર થઈ ગયું F ઇઝ ઇક્વલ ટુ માઇનસ KX, જ્યાં K ને કહેવામાં આવે છે સ્પ્રિંગનો બળ અચળાંક. અચળાંક છે બળ અચળાંક, તો આનો એકમ લખવો હોય તો કરતા બનાવો તો x નીચે જાય તો f નું એકમ ન્યૂટન અને x નું એકમ મીટર, તો ન્યૂટન પ્રતિ મીટર. અને પાડીમણે સૂત્ર શું બનાવવું હોય તો f છે આપણી પાસે f નું પાડીમણે સૂત્ર m1 L1 T - 2 અને છેદમાં x એટલે અંતર એટલે L1, તો L1 કેન્સલ, તો વધ્યું m1 L0 T - 2. તો આ થઈ ગયું માત્ર સ્પ્રિંગ ફોર્સની ચર્ચા. કે સ્પ્રિંગ ફોર્સ લગાડે કઈ બાજુ? તો તમે જે બાજુ સ્પ્રિંગને લઈ જાઓ છો, ખેંચો તો એની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ, અને દબાવો તો એની વિરુદ્ધ દિશામાં એટલે પેલી બાજુ. એટલે સ્પ્રિંગને જે બાજુ તમે કઈ કાર્ય કરો અથવા ખેંચો તો દબાવો, એની વિરુદ્ધ દિશામાં આ સ્પ્રિંગ ફોર્સ લેવું પડે. બરોબર છે? તો આ થઈ ગઈ સ્પ્રિંગ ફોર્સની વાત. થોડાક નાના 2-3 દાખલા જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે રીતે લેવાય છે. જો તો આવું આપણી પાસે કોઈ દાખલો છે, બરોબર, જ્યાં રીતે સ્પ્રિંગ લટકાવી છે દિવાલ સાથે અને આ સ્પ્રિંગના નીચે 2 કિલોગ્રામનો પદાર્થ બાંધેલો છે. તેવું કહે છે કે ભાઈ 2 kg વાળી સ્પ્રિંગ કેટલી ખેંચાશે? ધારો કે આ બ્લોક નહોતો એટલે સ્પ્રિંગ ખેંચાવાની નથી. અને જો સ્પ્રિંગ ના ખેંચાય એને આપણે શું કીધું છે? સામાન્ય લંબાઈ, નેચરલ લેન્થ. તો ધારો કે અહીંયા ક્યાંક નેચરલ લેન્થ હતી, બરોબર, આ હતી એની નેચરલ લેન્થ. જ્યારે બ્લોક હતો નહીં એટલે સ્પ્રિંગ ખેંચાયેલી હતી નહીં, અને જ્યારે સ્પ્રિંગ ખેંચાયેલી ના હોય એ સ્થિતિને કહેવામાં આવે છે એની નેચરલ લેન્થ. હવે તમે જેવો બ્લોક લગાવ્યો તરત જ આ સ્પ્રિંગ કેટલી ખેંચાણી? ધારો કે x જેટલી ખેંચાણી, બરોબર. હવે બ્લોકના કારણે સ્પ્રિંગ મેક્સિમમ ખેંચાઈ ગઈ, હવે આગળ ખેંચાવાની નથી. અને જ્યારે બ્લોક સ્થિર થઈ જાય, સ્પ્રિંગ મેક્સિમમ ખેંચાઈ ગઈ, હવે બ્લોક કેવો થઈ ગયો? સ્થિર. તો આવી સ્થિતિ જે હોય એને કહેવામાં આવે છે સંતુલન સ્થિતિ. પહેલા નેચરલ લેન્થમાં હતો, હવે જેવો બ્લોક તમે લગાવ્યો એટલે સ્પ્રિંગ ખેંચાણી અહીંયા સુધી, હવે સ્પ્રિંગ ખેંચાઈ ગઈ મેક્સિમમ, બરોબર. તો બ્લોક કેવું થઈ જાય? હવે સ્થિર થઈ જાય. તો સ્થિર થઈ ગયો મતલબ કઈ સ્થાન કહેવાય? એનું સંતુલન સ્થાન. એટલે આ યાદ રાખવું, જ્યારે સ્પ્રિંગ નોર્મલ સ્થિતિમાં હોય, ખેંચાયેલી નથી હોતી, એને કહેવાય છે નેચરલ લેન્થ. અને જ્યારે મેક્સિમમ ખેંચાઈ જાય અથવા આ રીતે મેક્સિમમ દબાઈ જાય પછી જે સ્થાન મળે એને કહેવામાં આવે છે એનું સંતુલન સ્થાન. આને બોલાય ઇક્વિલિબ્રિયમ.
બરોબર, ઇક્વિલિબ્રિયમ સ્થાન એનું મતલબ સંતુલન સ્થાન એનું કહેવાય. અને તમે ભણી જ ગયા છો સંતુલન સ્થિતિ કોને કહેવાય ભાઈ, કે સંતુલન સ્થિતિ એટલે જ્યાં પદાર્થ ઉપર લાગતું કુલ બળ શૂન્ય હોય, મતલબ કોઈ પદાર્થ ઉપર બળ લાગતા હોય તો એનું પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. તો આપણે જોઈએ ભાઈ કેટલી ખેંચાશે, તો આપણે ધાર્યું છે x, કે ભાઈ x જેટલી ખેંચાણી, તો આપણે x શોધવાનું છે. તો આ સ્થિતિમાં સંતુલન થઈ ગયું. તો સંતુલન થઈ ગયું તો જે બળ લાગતા હોય એનો F BD દોડી દો એટલે તમને x મળી જશે. તો જો આ 2 kg, બરોબર, આ 2 kg છે તો સૌથી પહેલું આવશે વજન બળ 2g, બરોબર. બીજું બળ લંબ બળ, લંબ બળ આવે નહીં કારણ કે સપાટી કોઈ છે ને હવામાં છે એટલે લંબ બળ આવવાનું નથી. અહીંયા સ્પ્રિંગ છે, જો દોડી નથી, દોડી હોય તો તણાવ બળ આવે, આ સ્પ્રિંગ છે, સ્પ્રિંગમાં તણાવ બળ આવે નહીં, પણ કયું બળ આવે, સ્પ્રિંગ ફોર્સ આવે. એટલે દોડી હોય તો તણાવ બળ લેવાય, સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ ફોર્સ લેવાય. જે ગતિની વિરુદ્ધ દિશામાં હશે તો સ્પ્રિંગ ખેંચાય છે નીચે તરફ, તો સ્પ્રિંગ ફોર્સ કઈ બાજુ આવવાનું, ઉપર તરફ, kx. બરોબર છે, ખબર પડી આમાં. એટલે એક બળ થઈ ગયું વજન બળ, બીજું લંબ બળ આવવાનું નથી, તણાવ બળ આવવાનું નથી, તો ચોથું બળ આપણું થઈ ગયું સ્પ્રિંગ ફોર્સ, જે નીચે તરફ પદાર્થ જાય છે એની વિરુદ્ધ દિશામાં હોય એટલે kx ઉપર તરફ થઈ ગયું. અને સંતુલન સ્થિતિ છે તો કુલ બળ શૂન્ય થવું જોઈએ. તો આ ક્યારે થાય, કે જ્યારે બંને બળ કેવા હોય, સરખા હોય, તો બાદ બાકી 0 થઈ જાય, બરોબર. તો સરખાઈ દઈએ તો લખાય kx બરાબર 2g, કેની કિંમત આપી છે 10, મતલબ 10x બરાબર, જેની કિંમત 10 લઈએ તો થઈ ગયું 10 ગુણ્યા 2 એટલે કે 20, તો x બરાબર આપણને મળે 2 મીટર. એટલે આ થઈ ગયું આપણું કેટલી ખેંચાણી મેક્સિમમ, એ આપણું 2 મીટર જવાબ થઈ ગયો. એટલે આ રીતે પહેલાં નેચરલ લખી દેવાની, પછી મેક્સિમમ ખેંચેલું x લેવાનું જે શોધવાનું છે, અને મેક્સિમમ ખેંચાઈ જાય એટલે તમે કહી શકો કુલ બળ શૂન્ય થઈ ગયો, મતલબ અહીંયા F BD દોડી દેવાનો, સામસામેના બળ સરખાઈ દેવાના એટલે x તમને મળી જાય. બરોબર છે. જો હજી દાખલો જોઈએ નેક્સ્ટ, કે હવે આપ્યો છે ઢાળ, લીસો ઢાળ છે, લીસો ઢાળ, બરોબર, 37 અંશનો ખૂણો બનાવે છે. તો આપણે શોધવાનું સેમ ક્વેશ્ચન કે આ 5 kg વડે કેટલી સ્પ્રિંગ દબાશે. ખબર પડે, બ્લોક આમ જાય છે નીચે તરફ, તો જો બ્લોક આમ તરફ જાય તો આ સ્પ્રિંગ દબાવવાની. તો ધારો કે જ્યારે સ્પ્રિંગ એની નેચરલમાં હતી અને જેવું 5 kg આપણે મૂક્યું તરત સ્પ્રિંગ મેક્સિમમ દબાઈ ગઈ. ધારો કે x જેટલી મેક્સિમમ દબાણી, બરોબર. તો જો અહીંયા તો પહેલાં આપણે FPD દોરવો પડશે, તો FPD દોરીએ આપણે. તો આ આપણો ઢાળ, બરોબર, આટલી સ્પ્રિંગ, ધારો કે અહીંયા x જેટલી દબાણ એવું ધાર લઈએ આપણે. તો આ આપણો 5 kg, તો આપણને ખબર છે FPD દોરવાનું કે સૌથી પહેલું વજન બળ, આ 37 અંશનો ખૂણો છે, તો પહેલું આ છે આપણું વજન બળ mg, અહીંયા થીટા લખીએ અત્યારે, પછી 37 મૂકી દઈશું. આ થીટા, તો અહીંયા પણ શું હોય, થીટા બરાબર કેટલા લેવાના આપણે, 37 અંશનો ખૂણો લેવાનો છે. તો જો તો અહીંયા mg નો એક ઘટક આવશે કયો, mg cos થીટા, અને બીજો ઘટક આ બાજુ કયો આવે ભાઈ, mg sin થીટા. એટલે mg બળ થઈ ગયું. બીજું બળ આવે લંબ બળ, સપાટી આમ છે, ત્રાંસીને લંબ બળ આમ લાગવાનું, આમ છે સપાટી, એટલે લંબ બળ હંમેશા લંબ જ હોય સપાટીને, એટલે આ બળ લાગ્યું. તો mg થઈ ગયું, લંબ બળ થઈ ગયું. અહીંયા દોડી નથી, સ્પ્રિંગ છે, દોડી હોય તો તણાવ બળ આવે, પણ અહીંયા તો સ્પ્રિંગ છે તો આપણે સ્પ્રિંગ બળ લેવું પડશે. તો આપણે આને આમ દબાવીએ છીએ તો સ્પ્રિંગ બળ કઈ બળ લાગશે, એની વિરુદ્ધ દિશામાં, એટલે કઈ બાજુ, kx આ બાજુ. અને મેક્સિમમ ખેંચાઈ ગઈ ત્યારે ભાઈ મેક્સિમમ ખેંચાણી મતલબ શું, કયું સ્થાન આવી ગયું, એનું સંતુલન સ્થાન આવી ગયું. તો સંતુલન સ્થાન આવી ગયું તો સામસામેના બળ સરખાઈ શકે, કારણ કે જો બળ સરખા અને વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શું થઈ જાય, 0. અહીંયા y અક્ષના બળની આપણે જરૂર નથી, કારણ કે x અક્ષના જે બળ છે એ જ આપણો જવાબ લાવી દેશે. એટલે આપણે એને x અક્ષ ધારીએ અને આપણે y અક્ષ ધારીએ, તો શું થઈ ગયું, સામસામેના બળ સરખાવો, તો આ બાજુ થઈ ગયું mg sin થીટા અને આ બાજુ kx સરખાઈ દો, તો થઈ ગયું kx બરાબર mg sin થીટા. બસ હવે k ની કિંમત મૂકો, k ની જે કિંમત છે 100, તો 100x, m ની કિંમત 5, g ની કિંમત 10, એટલે આ થઈ ગયું 50 અને આ થઈ ગયું sin 37. તો માટે 100x ઇઝ ઇક્વલ ટુ 50 ગુણ્યા sin 37 એટલે 3/5. તો આ થઈ ગયું 10, એક જાય તો x બરાબર 3/10, એટલે કે ભાઈ 0.3 મીટર તમારો જવાબ થાય. બરોબર. એટલે જ્યારે
આવા કોઈ પણ સ્પ્રિંગના દાખલા આવે સૌથી પહેલાં કરવાનું શું, એનું સંતુલન સ્થાન જોઈ લેવાનું. મેક્સિમમ ખેંચાય અથવા મેક્સિમમ દબાય છે એ સ્થાન, અને સંતુલન સ્થાન દેખાય ત્યાં એફપીડી બનાવીને સામસામે બળ સરખાઈ દેવાના એટલે જવાબ તમને મળી જશે. આપણે ખાલી એક્સ શોધવો તો એટલે આ એક્સ અક્ષના બળ સરખાવીએ એટલે જવાબ મળી જાય. જો હું તમને એન કહું શોધવાનું તો એન બરાબર mg cos θ ઉપરથી એન પર તમને મળી જાય. એટલે જેટલું માંગ્યું એટલું શોધી લેવાનું. બરોબર. તો આ વાતથી આપણી સ્પ્રિંગ નોર્મલ આ સ્પ્રિંગ આવે ત્યારે આ બળ લગાવે એટલું યાદ રાખવાનું છે. આ સ્પ્રિંગ ખરેખર હજી ડિટેલમાં આપણે એના પછીના ચેપ્ટરમાં જોવાની છે. એટલે હમણાં ખાલી સ્પ્રિંગ ફોર્સનું સૂત્ર યાદ રાખો અને એફપીડીમાં કેવી રીતે ઉપયોગ લેવો એ ખાલી યાદ રાખો. બાકીનું પછી નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈ લઈશું. બરોબર છે. હવે જે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ, જો આવો એક સ્પ્રિંગનો દાખલો છે. જો અહીંયા બ્લોક M1 છે, અહીંયા બ્લોક M2 છે. સ્પ્રિંગ અચળાંક કે આ બાજુ બળ F લાગે છે. તો રકમ શું કહે છે કે ભાઈ M1 અને M2 વડે સ્પ્રિંગ દબાયેલી સ્થિતિમાં છે. મતલબ આથી આ બાજુ દબાવવાનું અને અહીંથી આ બાજુ દબાવવાનું. તો આના લીધે આ સ્પ્રિંગ દબાયેલી સ્થિતિમાં છે એવું કહે છે. બરોબર. તો ભાઈ સ્પ્રિંગ દબાયેલી છે અહીંયાથી આમ, અહીંયાથી આમ. હવે શું કહે છે, જો M1 બ્લોક ઉપર કેપિટલ F બળ લગાડવામાં આવે, પહેલા દબાયેલી સ્થિતિમાં હતા જ અને પછી F બળ લગાડવામાં આવે, જેથી M1 બ્લોક જે છે એ A1 પ્રવેગથી ગતિ કરે. બરોબર. આ બળ લગાવો તમે આ બાજુ એટલે M1 કેટલા પ્રવેગથી ગતિ કરે ભાઈ A1, એટલે આ બાજુ A1 પ્રવેગથી ગતિ કરે છે. તો ભાઈ M2 બ્લોકનો પ્રવેગ તમારે શોધવાનો છે. આનો પ્રવેગ તમારે શોધવાનો છે. ધારો કે આપણે ધારીએ A2. બરોબર. તો A2 બરાબર કેટલું તમારે શોધવાનું છે. તો સૌથી પહેલા તમે આનો એફપીડી દોરો અને એના ઉપરથી તમને કઈ કિંમત મળશે જેનો ઉપયોગ આપણે આમાં કરી શકશું. દોરવાનું છે બંનેના એફપીડી. સૌથી પહેલા આનો દોરીએ. જો તો આ છે M1. બરોબર. સૌથી પહેલા કયું બળ લાગે છે ભાઈ, વજન બળ નીચે. બરોબર. વજન બળ આવશે M1G. બીજું બળ આવી ગયું લંબ બળ N. બરોબર. ત્રીજું તણાવ બળ આવવાનું નથી, દોરી નથી, સ્પ્રિંગ છે એટલે. તો હવે આવશે સ્પ્રિંગ બળ. સ્પ્રિંગ બળ જોજો અહીંયા તમે બ્લોકને આમ ધક્કો લગાડો છો તો સ્પ્રિંગ બળ તમારી વિરુદ્ધ દિશામાં હશે એટલે આ બાજુ આવી ગયું kx. ધારો કે x જેટલું મેક્સિમમ દબાયેલી છે એવું આપણે ધારી દઈએ. બરોબર. અને એક બળ આપણને એક્સ્ટ્રા બાહ્ય બળ આપ્યું છે M1 ઉપર. કયું આપ્યું છે ભાઈ F, એટલે F ભૂલાય નહીં. તો આના ઉપરથી કે સંતુલન સ્થિતિમાં શું લખાય કે ભાઈ સંતુલન સ્થિતિમાં તમને ખબર છે બંને બળ સરખા હોય x અક્ષ અને y અક્ષના. તો ભાઈ x અક્ષના બળ કયા, તો ભાઈ F ઇઝ ઇક્વલ ટુ, તમે જો અહીંયા સંતુલન સ્થિતિ નથી, અહીંયા પ્રવેગ આપ્યો છે. તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમના દાખલા જોયા તો યાદ હોય તો કે ભાઈ જે બાજુ પ્રવેગ હોય એ બાજુ બળોની બાદબાકી બરાબર એમ લેવાની. તો શું લીધું, તો આપણે આ બાજુ પ્રવેગ છે તો આ બાજુનું જે બળ હોય એની બાદબાકી કરીએ તો એક બળ લાગે છે F, એટલે આ બાજુ F અને માઇનસ kx ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું ma. ચાર દાખલા આપણે જોયા હતા. જે બાજુ પ્રવેગ હોય એ બાજુનું બળ બરાબર તમે ma લઈ શકો. તો આપણે પ્રવેગ આ બાજુ છે તો આ બાજુનું જે બળ લાગતું હોય કુલ બળ લખીને ઇઝ ઇક્વલ ટુ ma લખી દેવાનું. તો અહીંયા F આ બાજુ છે અને kx આ બાજુ, F માઇનસ kx ઇઝ ઇક્વલ ટુ m1 a1. જો સંતુલનમાં સ્થિર હોય ને તો તમે ડાયરેક્ટ બળ સરખાવો તો ચાલે, પણ આ સ્થિર નથી. જો પ્રવેગ છે, પ્રવેગ છે મતલબ ગતિ કરે છે એટલે સંતુલનમાં કહેવાય નહીં. જો આવું સ્થિર હોય તો સંતુલનમાં લાવો અને તમે સરખાઈ દો સામસામેના બળ તો જવાબ આવી જાય. ભાઈ આ પ્રવેગિત છે એટલે આપણે આ મેથડ ઉપયોગ કરવી પડશે કે ભાઈ F માઇનસ kx બરાબર m1 a1. યાદ છે ને, જે બાજુ પ્રવેગ હોય એ બાજુનું બળ પ્લસ લેવાનું અને બીજું બાજુનું બળ માઇનસ લેવાનું. તો આ બાજુ પ્રવેગ છે તો આ પ્લસ અને આ માઇનસ. તો થઈ ગયું F માઇનસ kx ઇઝ ઇક્વલ ટુ m1 a1. બરોબર. આને આમ રાખીએ. હવે આના માટે જોઈએ બીજા બ્લોક માટે. બીજા બ્લોક માટે જો તો પ્રવેગ આ બાજુ, તો આના માટે કયા કયા બળ લાગે ભાઈ M2G લંબ બળ લાગશે N, N1 N' જે લખવું હોય. બરોબર. N'. ત્રીજું બળ આવશે સ્પ્રિંગ છે, દોરી તો છે નહીં, તણાવ બળ તો આવવાનું નથી તો સ્પ્રિંગ બળ તમે આને આમ જ દબાવવાના. તો આ બાજુ બળ આવી ગયું kx. બરોબર. અને આ બાજુનો પ્રવેગ છે A2. તો ખાલી x અક્ષ ઉપર એક જ બળ છે, ડાયરેક્ટ લખી શકો kx ઇઝ ઇક્વલ ટુ m2 a2. હવે આ જે kx ની કિંમત છે આના ઉપર લાવી દો. શું લખાય આના ઉપરથી kx બરાબર F માઇનસ m1 a1. તો kx ની જગ્યા ઉપર F માઇનસ m1 a1 ઇઝ ઇક્વલ ટુ
m2 a2 માટે a2 આપણે શોધવું છે તો ભાઈ a2 બરાબર f માઇનસ m1 a1 છેદમાં m2 તમારો જવાબ થઈ ગયો બરોબર એટલે ખાલી દાખલા તમે જે આગળ ગણ્યા છે ને એ જ દાખલા છે ખાલી ફરક શું કે અત્યાર સુધી ખાલી વજન બળ લંબ અને તણાવ બળ આવતું પણ હવે જ્યારે આકૃતિમાં સ્પ્રિંગ દેખાય લાઈક બળ યાદ રાખજો કયું સ્પ્રિંગ બળ માઇનસ શું બતાવે છે વિરુદ્ધ દિશામાં તમારે લેવાનું બસ જો સ્થિર હોય તંત્ર તો ડાયરેક્ટ બળ સરખાવો તો ચાલે પણ જો તંત્ર ગતિમાં હોય તો જે બાજુ ગતિ થાય એમના બળોનો સરવાળો બરાબર એમ એ લેવું પડે આવું આપણે જોઈ ગયા હતા સમેશન F = ma ને જે બાજુ ગતિ હોય એને પ્લસ બળ લેવું પડે આ બાજુ ગતિ અને પ્લસ બળ અને માઇનસ બળ એટલે થઈ ગયું F - kx = m1 a1 બરોબર છે તો આ થઈ ગયું આપણા સ્પ્રિંગના દાખલા બરોબર હવે જો આમાં સ્પ્રિંગના થોડીક વેરાયટી જોઈએ આપણે તો ટોપિક આવે છે સ્પ્રિંગ અથવા સ્ટ્રિંગ કટિંગ તમે દોરીને કાપો અથવા સ્પ્રિંગને કાપો એવા દાખલા આપણે જોવાના છે તો જો દાખલા જોતા જોતા આપણે સમજીએ તો સૌથી પહેલા આ સિમ્પલ એક આકૃતિ છે આ કટિંગનું નિશાની છે કટિંગ પણ શરૂઆતમાં કટ કરવાનું નથી પછી કટ કરવાનું છે જો પ્રારંભમાં તંત્ર કેવું છે સંતુલન સ્થિતિમાં છે પ્રારંભમાં તંત્ર કેવું છે ભાઈ સંતુલન સ્થિતિમાં છે આ સ્થિતિમાં પહેલા સંતુલન સ્થિતિમાં છે હવે આ સ્થિતિમાં જો દોરીને કટ કરવામાં આવે એટલે શરૂઆતમાં કટ નથી કરવાનું સંતુલન સ્થિતિમાં છે અને પછી દોરીને કટ કરવામાં આવે તો તમે દોરીને કાપો છો કાપવામાં આવે તો તરત જ દોરીને કાપ્યા બાદ તરત જ બ્લોકના પ્રવેગ તમારે શોધવાના છે અહીંયા જેવું તમે કટ કરો તરત જ આ બંનેના પ્રવેગ કેટલા એવું તમને પૂછ્યું છે તો સૌથી પહેલા જો શરૂઆતમાં કેવી સ્થિતિમાં છે ભાઈ સંતુલન સ્થિતિમાં જો સંતુલન સ્થિતિમાં હોય તો આવો ટોપિક મતલબ સામસામેના બળ સરખાઈ શકો તો જો અહીંયા આપણે FPD બનાવીએ તો સૌથી પહેલા આ શરૂઆતની આકૃતિ જ્યારે સંતુલન સ્થિતિમાં હતું ત્યારે તો સૌથી પહેલું બળ કેવું લાગે ભાઈ વજન બળ 4g હું g10 લઉં છું એટલે નીચે બળ થઈ ગયું 40 હવે સંતુલનમાં છે તો ઉપર બી કેટલું હોવું જોઈએ 40 મતલબ સ્પ્રિંગ ફોર્સ થઈ ગયું 40 લખી શકો ને kx = mg તમે જો FPD બનાવો તો અહીંયા FPD શું થાય ભાઈ તો જો અહીંયા આ 4 kg છે તો સૌથી પહેલું બળ આવે mg એટલે 40 લંબ બળ આવે નહીં તણાવ બળ આવે નહીં તો ભાઈ તો સ્પ્રિંગ ફોર્સ કારણ કે સ્પ્રિંગ છે તો બ્લોક નીચે જાય તો સ્પ્રિંગ ફોર્સ ક્યાં લાગે ઉપર તો kx = 40 લખી શકો એટલે મેં ડાયરેક્ટ લખ્યું છે 40 અહીંયા તો અહીંયા પણ આ સ્પ્રિંગ જ છે તો અહીંયા આવશે 40 નીચે તરફ દોરીમાં કેમ લેતા તમે દોરી હોય તો નીચેનો બ્લોક હોય તો તણાવ બળ ઉપર અને ઉપરનો બ્લોક હોય તણાવ બળ નીચેના જેવું જ અહીંયા સ્પ્રિંગમાં પણ લેવાનું તો આ થઈ ગયું 40 આ થઈ ગયું 40 હવે આ તો સ્પ્રિંગનું બળ છે સાથે સાથે આનું પણ અહીંયા બળ લાગશે કેટલું ભાઈ 20 2g વજન બળ g10 લો એટલે 2g થઈ ગયું તો સંતુલનમાં હોય તો અહીંયા કેટલું બળ આવવું જોઈએ તો 20 + 40 અહીંયા આવવું જોઈએ 60 તો સંતુલનમાં રહે ને કારણ કે સંતુલનનો મતલબ શું સામસામેના બળ સરખા અહીંયા જો ખાલી એક જ બ્લોક છે 4 kg નો એટલે ખાલી એક જ વજન બળ આવે 40 એને કારણે આ સ્પ્રિંગમાં બળ કેટલું લાગ્યું kx = 40 તો હવે આ પદાર્થમાં બે બળ લાગશે એક થયું વજન બળ અને બીજું આ સ્પ્રિંગનું બળ તો સ્પ્રિંગનું બળ 40 છે બરોબર અને વજન બળ છે 20 તો આ બ્લોક ઉપર નીચે તરફ બળ લાગે કેટલા બે 20 અને 40 એટલે 60 થઈ ગયું હવે આ પણ સંતુલનમાં છે શરૂઆતમાં તો નીચે 60 હોય તો ઉપર ફરજિયાત 60 હોવું જોઈએ એટલે જે મુક્ત છેડું હોય ને ત્યાંથી લખવાનું ચાલુ કરવાનું પહેલાનું વજન બળ નીચે તરફ ખાલી એક જ બળ છે તો ઉપર આવશે 40 બેઠે બેઠા છે સ્પ્રિંગ ફોર્સ મળી ગયો 40 હવે આ બ્લોકની વાત કરો તો અહીંયા લાગશે બે બળ એક તો વજન બળ અને બીજું સ્પ્રિંગનું બળ એટલે 40 + 20 થઈ ગયું 60 તો ઉપર પણ 60 આ થઈ ગયું સંતુલન સ્થિતિમાં હવે જોઈએ આપણે જો હવે સંતુલન સ્થિતિમાંથી અહીંયાથી દોરીને કાપી દેવાની તમે અહીંયા દોરીને કાપી દો ચાલો તો શું થશે હવે તો જેવી દોરી તમે કાપશો એટલે આખી રચના આવી થશે આ 2 kg નો આ સ્પ્રિંગ અને આ 4 kg તો આ લખીએ ને પહેલા નોટ ખાસ યાદ રાખજો ખૂબ જ અગત્યની નોટ છે કે તમે દોરીને કાપો ત્યારે તેમાં તણાવ બળ 0 થઈ જાય તો અહીંયા આ જે દોરી હતી તમે એને કાપી નાખી તો જે તણાવ બળ 60 હતું એ બેઠે બેઠું થઈ જાય 0 t = 0 દોરીને કાપી દો એટલે તણાવ બળ થઈ જાય 0 પરંતુ જ્યારે સ્પ્રિંગ બળ તરત જ બદલાતું નથી
તો તમને એવું થાય કે સ્પ્રિંગને આ દોરીને કાપી નાખીએ તો આ સ્પ્રિંગ તો હવામાં આવી ગઈ, તો એનું જે બળ લાગે સ્પ્રિંગ બળ એ બદલાવવું જોઈએ નહીં. આ ખાસ યાદ રાખજો, તમે દોરીને કાપો છો તો દોરીનું તણાવ બળ 0 થઈ જાય, પણ આ સ્પ્રિંગનું જે સ્પ્રિંગ બળ છે એ ઓછું કે વધે નહીં. કારણ શું ખબર? કારણ કે સ્પ્રિંગ જ્યાં સુધી દબાય કે ખેંચાય નહીં ત્યાં સુધી એનું સ્પ્રિંગ બળ લાગે નહીં, કારણ કે સ્પ્રિંગ બળ બદલાવવા માટે આ એક્સ બદલાવવું જોઈએ, એટલે સ્પ્રિંગ દબાવવી જોઈએ કે ખેંચાવી જોઈએ. પણ આપણે ક્યાંની સ્થિતિ લઈએ છીએ? જો કે દોરીને કાપવામાં આવે તરત જ, તો તરત જ મતલબ એટલો સમય મળતો નથી કે સ્પ્રિંગ દબાય કે ખેંચાય, એટલે તરત જ જોવાનું છે આપણે, એટલે આ સ્પ્રિંગ ફોર્સ બદલાવાનો નહીં. હા, દોરી કાપી છે, દોરીમાં તણાવ બળ 0 થઈ જાય. બરોબર? તો હવે જે બળ લખીએ ફરીથી આપણે, તો જો અહીંયા આવશે કયું ભાઈ? 40. તો હવે અહીંયા પણ કેટલું હશે ભાઈ? સ્પ્રિંગ ફોર્સ બદલાવાનું નથી, તો જે અહીંયા હતું બેઠે બેઠો એ લખી દેવાનું. તો સ્પ્રિંગ ફોર્સ કેટલું હતું ભાઈ? 40, અને નીચે વજન બળ 40 તો છે, તો અહીંયા પણ સ્પ્રિંગ ફોર્સ આવશે 40 અને વજન બળ આવશે નીચે તરફ 2g એટલે કે 20 લખી દો. બરોબર? તો હવે આ થઈ ગયું FPD. હવે આ ઉપર 60 લખાય નહીં, કારણ કે દોરી કાપી નાખી છે એટલે તણાવ શું થઈ ગયો? 0. હવે આપણે આનું ખાલી વિચારો, તો આના માટે તમે આ નિયમ વાપરો, સમેશન F બરાબર ma, ન્યૂટનનો બીજો નિયમ. તો જવાબ શું મળે? જો તો આના માટે બળ 40 નીચે, ઉપર બળ 40 થઈ ગયું, તો બળની બાદબાકી તો 0 થઈ ગઈ, તો પ્રવેગ થઈ ગયો 0, અથવા એમ કહી શકો કે પ્રવેગ 0 થઈ ગયો. બરોબર? ખબર પડી? જાણે સમેશન F બરાબર ma લઈએ ને આપણે, તો સમેશન F એટલે શું? બળોનો સરવાળો બરાબર 0. સોરી ma, જે આ બળનો સરવાળો લેવો હોય તો નીચે તરફને પ્લસ લઈ, આ નીચે તરફ જાય છે તો નીચે તરફને પ્લસ લઈએ તો શું લખાય? 40 - 40 ઇઝ ઇક્વલ ટુ ma, તો 40 - 40 0, તો પ્રવેગ બરાબર 0. તો આ જવાબ થઈ ગયો 0. હવે આની વાત કરો ખાલી, તો ખાલી આનું જ, તો શું થાય? જો નીચે બળ લાગે કેટલા? તો ભાઈ નીચે બળ લાગ્યું 60 અને ઉપર બળ તો છે ને 0, તો 60 - 0 બરાબર ma. તો m કેટલા છે ભાઈ? 2 × a, તો a શું થઈ ગયું? તો ભાઈ a બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે આનો પ્રવેગ આવ્યો 30 અને આનો પ્રવેગ આવ્યો 0. એટલે સૌથી પહેલાં જ્યારે સંતુલન સ્થિતિમાં હોય તેનો આ FP દોડી દેવાનો અને જે બળ લાગતા બધા લખી દેવાના. પછી જ્યાંથી કાપવાનું કીધું ત્યાંથી કાપી દેવાના અને બેના અલગ અલગ FP દોરવાના. આપણે સાથે દોર્યા છે સમજવા માટે, પણ હવે પછીના દાખલામાં આપણે અલગ અલગ FP દોરશું. તો પહેલાં આની વાત કરો, તો આ નોટ ખાલી યાદ રાખજો કે દોરીમાં તણાવ બળ 0 થાય, પણ સ્પ્રિંગનું બળ 0 થતું નથી. એટલે સ્પ્રિંગ ફોર્સ તો 40 છે અને વજન બળ 40, બાદબાકી તમે કરો ઇઝ ઇક્વલ ટુ ma લેશો આ રીતે, તો બળ તો 0 થઈ ગયું, તો એ પણ 0. જ્યારે આમાં સ્પ્રિંગ ફોર્સ બદલાવાનું તો છે નહીં, એટલે 40 તો એમના એમ, વજન બળ 20, તણાવ બળ 0 થઈ ગયું. પહેલાં 60 હતું, પછી 0 થઈ ગયું, કારણ કે નોટ પ્રમાણે તણાવ 0 થઈ જાય કાપ્યા પછી. તો 60 બળ ઇઝ ઇક્વલ ટુ ma, m છે 2 ઇઝ ઇક્વલ ટુ 2a, તો a બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખબર પડી? હજી આપણે દાખલા જોઈએ આવા સ્પ્રિંગ કટિંગ વાળા. પહેલા તમે આટલું લખી લો. ચાલો લખાય કે મિત્રો? જો આગળ જઈએ, આ સ્પ્રિંગ કટિંગ હજી જોઈએ. જો તો હવે આ રીતની આકૃતિ છે કે ભાઈ શરૂઆતમાં તંત્ર કેવું? સંતુલન સ્થિતિમાં. આ કટિંગ હમણાં કરવાનું નથી, શરૂઆતમાં સંતુલન સ્થિતિમાં રાખવાનું છે. હવે આ સંતુલન સ્થિતિમાંથી આપણે સ્પ્રિંગને હવે કટ કરવાની છે. આગળ જે જોયું તો એમાં દોરીને કટ કરી હતી, સ્ટ્રિંગ કટ કરી હતી, હવે આપણે સ્પ્રિંગને કટ કરવાની છે. તો તરત જ બ્લોકના પ્રવેગ શોધો. તો સૌથી પહેલાં સંતુલન સ્થિતિ દોરી દેવાની અને જે બળ લાગતા બધા લખી લો. ચાલો, તો સૌથી પહેલું આવશે આનું વજન બળ 40, 4g એટલે 40. તો સંતુલન સ્થિતિ છે, તો દોરીમાં તણાવ બળ બંને બાજુ કેટલું લાગવું જોઈએ ભાઈ? 40 જ લાગવું જોઈએ. બરોબર? હવે અહીંયા એનું વજન બળ બી આવશે 20. બરોબર? તો ઉપર થઈ ગયું કેટલું ભાઈ? સંતુલન છે તો 20 + 40 તો થઈ ગયા 60. તો અહીંયા પણ સ્પ્રિંગ ફોર્સ થઈ ગયું 60. અહીંયા હજી એક બળ આવશે વજન બળ 10, 1g એટલે 10. તો હવે અહીંયા લાગશે કેટલા બળ? 70. તો આ થઈ ગયું એનું FPD સંતુલન સ્થિતિમાં. નીચે ફોર્સ હોય એટલા ઉપર લઈ લેવાના. તો આ 40, તો અહીંયા બેઠે બેઠું 40. હવે અહીંયા વજન બળ આવશે એનું પોતાનું પાછું 20, તો અહીંયા આવશે 60.
તો અહીંયા પણ 60. હવે આનું વજન બળ આવશે 10, તો ટોટલ થઈ ગયું 70. બરોબર, આટલી સંતુલન સ્થિતિ થઈ ગઈ. હવે તમારે અહીંયા વચ્ચેથી કાપી દેવાની. બરોબર, હવે તમે વચ્ચેથી અહીંયા કાપી નાખો તો શું થાય? તો જો જેવી તમે કાપશો એટલે આ ભાગ ઉપર અને આ ભાગ નીચે આવી જશે. તો આ નોટ ખાસ યાદ રાખજો. હવે જ્યારે દોરી કાપો ત્યારે આ અને સ્પ્રિંગ કાપો ત્યારે આ, કે જો તમે સ્પ્રિંગને કાપો તો સ્પ્રિંગ બળ શૂન્ય થઈ જાય, કારણ કે સ્પ્રિંગને તમે કટ કરી નાખી છે તો સ્પ્રિંગ ખેંચાવાની કે દબાયેલી સ્થિતિમાં નહીં રહે, પણ મૂળ સ્થિતિમાં આવી જશે. સ્પ્રિંગ ધારો કે ખેંચાયેલીમાં હોય, તમે એને કટ કરી નાખો એટલે પાછી કેવી સ્થિતિમાં આવી જાય? મૂળ સ્થિતિમાં આવી જાય, અને મૂળ સ્થિતિમાં બળ હોય નહીં. એટલે કહી શકો કે સ્પ્રિંગને કાપો તો સ્પ્રિંગ બળ શૂન્ય લેવાનું. એટલે ખાસ આ બે નોટ યાદ રાખજો. દોરી કાપો તો એમના એમને બળ, પણ સ્પ્રિંગને કાપો અહીંયાથી તો સ્પ્રિંગ ફોર્સ થઈ જાય 0. બરોબર, એટલે જ્યાં 60 છે એ હવે લેવાની જરૂર નથી. તો હવે આપણે કાપી નાખ્યું સ્પ્રિંગને, તો હવે આપણે એફની ત્રણના અલગ અલગ તમે દોડી શકો. તો સૌથી પહેલા 1 kg માટે તો 1 kg નું બળ આવશે 10, અને તણાવ બળ ઉપર કેટલું થશે? હવે 10. બરોબર, કારણ કે આ સ્પ્રિંગ ફોર્સ કેન્સલ થઈ ગયું ને 60, તો એ સ્પ્રિંગ ફોર્સ 60 કેન્સલ થાય તો આમાંથી પણ જે સ્પ્રિંગ ફોર્સનો જે ભાગ હતો એ પણ કેન્સલ થઈ ગયો. તો ઉપર 10 નીચે 10, તો આનો પ્રવેગ થઈ ગયો 0. અને આમે ખબર પડે આપણને કે આ દોરી સાથે જોઈન્ટ છે કે ઉપર નીચે જઈ શકવાનો નથી. હા, જો એ સ્પ્રિંગ હોત તો ઉપર નીચે આમ થાય તો પ્રવેગ મળે, પણ આ તો દોરી છે, દોરીમાં ઉપર નીચે થવાનું નથી, એટલે પ્રવેગ 0 જ થાય. એટલે ખાસ અમુક વસ્તુ યાદ રાખો. તમે અહીંયા જો સ્પ્રિંગ બાંધેલી હોત તો સ્પ્રિંગ ફોર્સ અંદર આવે તો તમારે પ્રવેગ અલગ થાય, પણ અહીંયા સ્પ્રિંગ નથી, દોરી છે, દોરી ઉપર નીચે થવાની નથી, એટલે પ્રવેગ 0 જ તમને મળે. અને વાત કરીએ આની, તો આ બંને પદાર્થ જો 2 kg અને 4 kg, તો હવે આ બંને પદાર્થો હવામાં મુક્ત પતન કરશે. અને જ્યારે હવામાં કોઈ વસ્તુ ગતિ કરે ત્યાં દોરીમાં તણાવ હોય ને, ખાસ યાદ રાખો. કોઈ પદાર્થ હોય, બે પદાર્થે બાંધો દોરી વડે, તમે આમ ખેંચેલી અવસ્થામાં રાખશો ને તો તણાવ રહેશે, પણ જ્યારે હવામાં મુક્ત કરશો અથવા નીચે ફેંકશો ત્યાં દોરીમાં તણાવ હોતો નથી. આ ખાસ યાદ રાખવાનું. તો બંને હવામાં છે, તણાવ બળ તો છે નહીં, બળ 0, તેનો મતલબ થઈ ગયો મુક્ત પતન. એટલે શું કહી શકો? તણાવ બળ 0 થઈ જાય એટલે કે શું થઈ જાય? મુક્ત પતન થઈ જાય. મુક્ત પતનનો પ્રવેગ કેટલો થાય ભાઈ? g. તમે આના ઉપરથી પણ કહી શકો, જો ભાઈ તણાવ બળ તો 0 થઈ ગયું તો ખાલી કેટલું બળ આવશે? વજન બળ આવશે, બીજું કોઈ બળ આવવાનું નથી. તો ભાઈ બળ બરાબર ma, બળ બરાબર ma, તો 20 બરાબર 2a, તો a બરાબર 10, જેને આપણે g કહીએ છીએ. એવું શાના માટે? નીચે બળ આવશે 40, તો ભાઈ 40, અહીંયા તણાવ બળ તો 0 થઈ ગયું, તો 40 બરાબર ma, તો એમની કિંમત 4 છે, તો એ બરાબર g 10. બંનેમાં પ્રવેગ g જ આવે, એટલે એને કહેવાય મુક્ત પતન. આવો તમે જો અનુભવ કરવો હોય તો જો આવો અનુભવ કરજો કે કોઈ બેગ લીધું તમે, એ બેગને તમે આ માથે ઊંચાઈ રાખી છે, બરોબર, કોઈ વ્યક્તિ ઊંચાઈથી પડે ત્યારે બેગ હોય અને એ બેગ સાથે તમે નીચે પડો કોઈ પણ જગ્યાએથી, તો શું લખી શકો કે ત્યારે બેગ અને વ્યક્તિ એકબીજાને અડેલી સ્થિતિમાં તો હોય જ, પરંતુ એનો પ્રવેગ બંનેનો કેવો હોય? g થાય, કારણ કે મુક્ત પતન થાય. એટલે જ્યારે કોઈ વસ્તુ નીચે તરફ આવતું હોય એ ખાલી એક જ પ્રવેગ લાગે, કયો? ગુરુત્વ પ્રવેગ. એટલે ખાસ અમુક વસ્તુ યાદ રાખવું. પહેલું આ, બીજું આ અને ત્રીજું આ. તણાવ બળ શું થઈ જાય? 0, કે જ્યારે દોરી વડે જોઈન્ટ હોય ત્યારે જો, વચ્ચે સ્પ્રિંગ હોય તો નહીં. આ જે કોન્સેપ્ટ લખો છો ને તમે, એ ખાલી દોરીમાં લાગુ પડે કે મુક્ત પતન થાય, પણ જો સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ ફોર્સ લેવું પડશે. બરોબર છે? એટલે આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ. હજી જો નેક્સ્ટ આવો એક્ઝામ્પલ છે કે પ્રારંભમાં તંત્ર કેવી સ્થિતિમાં છે ભાઈ? સંતુલનમાં છે. હવે આ અવસ્થામાં જો દોરીને અહીંયાથી કાપવામાં આવે તો કાપ્યા પછી તરત જ બ્લોકના પ્રવેગ શોધો. તો સૌથી પહેલાં સંતુલન જોઈએ. તો ભાઈ સંતુલનમાં પહેલું બળ લાગે 5g વજન બળ, એક જ બળ છે. તો સંતુલનમાં છે તો દોરીમાં તણાવ બળ બી શું લાગે? 50. હવે અહીંયા આવો ત્યારે વજન બળ એક એડ કરી નાખવાનું, 2g એટલે કે 20, તો અહીંયા ઉપર થશે 70. બરોબર, આ સ્પ્રિંગ ફોર્સ થઈ ગયું 70. તો આ થઈ ગયું શરૂઆતમાં સંતુલન સ્થિતિમાં હતું ત્યારે. હવે તમે અહીંયાથી કટ કરો, બરોબર, અહીંયા તમે કટ કરી નાખો એટલે શું થઈ જાય? દોરી કેન્સલ, તો આ ભાગ ઉપર જાય અને આ ભાગ હવામાં જતો રહેશે. હમણાં જો હવામાં હોય ત્યારે ખાલી એક જ બળ લાગે, કયું? ગુરુત્વ પ્રવેગ. કારણ કે આ કાપી નાખો એટલે તણાવ બળ તો 0 થઈ ગયું, તો એક જ બળ લાગશે, એનું વજન બળ 5g, તો f બરાબર ma, તો એ 5g બરાબર ma. એટલે અહીંયા તમે 50 લખો, g જગ્યા 10 લો
તો અહીંયા આવશે 50, તો 50 બરાબર ma, m એટલે 5, તો શું થશે એ બરાબર 10, એટલે કે ગુરુત્વ પ્રવેગ જે મુક્ત પતન કરે. એટલે આ રીતના જ્યારે હવામાં હોય સાથે દોરી હોય કે ખાલી એકલો હોય હંમેશા મુક્ત પતન આવે. પણ હવે અહીંયા પ્રવેગ આના જેવો નહીં થાય, કારણ કે અહીંયા દોરી હતી એટલે આપણે પ્રવેગ 0 લખ્યો હતો, પણ અહીંયા સ્પ્રિંગ છે એટલે હવે પ્રવેગ 0 લખાય નહીં, કારણ કે બ્લોક ઉપર નીચે થવાનો છે સ્પ્રિંગના કારણે. તો આપણે વાત કરી હતી આ નોટમાં, દોરી કાપો ત્યારે સ્પ્રિંગ ફોર્સ 0 લેવું ને, જે હતું એને જ લેવાનું. તો સ્પ્રિંગ ફોર્સ હતું કેટલું ભાઈ 70, તો અહીંયા આવશે તમારું 70. એટલે ઉપર બાજુ બળ કેટલું લેવાનું ભાઈ 70, નીચે બળ લાગે કેટલું, વજન બળ આવશે ખાલી 1, કારણ કે તણાવ બળ તો 0 થઈ ગયું. તો ફોર્સ બરાબર ma, તો ઉપર તરફ પ્લસ, તો 70 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ ma એટલે કે 2a. તો ભાઈ એ બરાબર 50/2 એટલે કે 25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખબર પડે છે? એટલે આ રીતે પહેલાં આ લઈને પછી આનો વાત કરવાની. એમાં 3 કોન્સેપ્ટ યાદ રાખો એટલે દાખલા બધા થઈ જાય. જો સ્પ્રિંગ હોય તો ડાયરેક્ટ પ્રવેગ 0 લખાય નહીં. હા, દોરીના આ દાખલા હોય, હવામાં મુક્ત પતંગ કરતો હોય તો પ્રવેગ તમે g લખી શકો. ને આ રીતનું હોય દોરી સાથે લટકેલો તો પ્રવેગ 0, પણ સ્પ્રિંગ સાથે લટકેલો હોય તો પ્રવેગ 0 લખાય નહીં. પ્રવેગ આપણને મળવો જોઈએ. બરોબર છે? તો આ લખી લો, પછી દાખલો આગળ જોઈએ. ચાલો હવે આગળ જઈએ. તો હજી આપણી પાસે એક સ્પ્રિંગનો દાખલો છે. જો આ રીતનો 3 બ્લોક છે, A, B, C, mkg, 2 mkg, mkg. શરૂઆતમાં સંતુલનમાં છે. હવે તમે દોડીને કાપો છો, બરોબર? તો આ સ્થિતિમાં દોડીને કાપ્યા બાદ તરત જ બધા બ્લોકના પ્રવેગ લખવાના છે. તો સૌથી પહેલા સંતુલન સ્થિતિ લખી દઈએ. તો ભાઈ નીચે તરફ બળ લાગશે કયું? mg, બરોબર? એટલે અહીંયા પણ બળ લાગવાનું કયું? mg, સંતુલનમાં છે. હવે બીજું બળ લાગશે આનું કયું? વજન બળ 2 mg, તો સંતુલનમાં છે એનો મતલબ અહીંયા આવશે 3 mg. હજી એક બળ એડ થશે આનું mg વજન બળ, તો અહીંયા સ્પ્રિંગ ફોર્સ થઈ ગયું ટોટલ કેટલું? 4 mg. તો આ થઈ ગયું સંતુલન સ્થિતિમાં. હવે ક્યાંથી કાપવાની છે ભાઈ? અહીંયા દોડીને કાપવાની છે આપણે. દોડીને કાપો એટલે આ થઈ જાય ઉપર, આ થઈ જાય નીચે. તો આ થઈ ગઈ ઉપરની સ્થિતિ અને આ થઈ ગઈ નીચેની સ્થિતિ. તો જો સૌથી પહેલાં આની વાત કરીએ આપણે, તો આમાં આપણે FPD દોડીએ તો ભાઈ વજન બળ સીનું કેટલું છે? દોડ m, તો આવશે mg. તો યાદ છે ને કે દોડીને કટ કરો તો સ્પ્રિંગ ફોર્સ બદલાતું નથી. સ્પ્રિંગ ફોર્સ કેટલું હતું? 4 mg. એ બેઠે બેઠું અહીંયા રહેવાનું છે 4 mg. તો ફોર્સ બરાબર ma, 4 mg માઇનસ mg બરાબર ma, એટલે થશે 3 mg બરાબર AC, mac એટલે કે AC નો પ્રવેગ. તો mm કેન્સલ, તો AC બરાબર 3g એટલે કે 30 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ એકનો પ્રવેગ મળી ગયો. હવે આ બેની પ્રવેગની ચર્ચા કરીએ. જો અહીંયા સ્પ્રિંગ છે એટલે મુક્ત પતન લેવાય નહીં. જો દોરી હોત તો મુક્ત પતન લો તો ચાલે, કારણ કે તણાવ 0 થઈ જાય, પણ સ્પ્રિંગ ફોર્સ 0 થવાનો નથી. કેટલું હતું અહીંયા સ્પ્રિંગ ફોર્સ? mg હતું ને, એટલે આના માટે mg ઉપર, આના માટે mg નીચે, બરોબર? તો લઈ શકો તમે અહીંયા. તો અહીંયા પણ mg, બરોબર? તો mg તમે કરો બાદ બાકી f ઇઝ ઇક્વલ ટુ ma, તો mg બળ તો 0 થવાનું, એટલે આનો પ્રવેગ તો 0 થઈ જ ગયો, બરોબર? 0. હવે આની વાત કરો તો આનું એક તો બળ હતું કેટલું ભાઈ? અહીંયા 2 mg હતું, એટલે આ 2 mg, બરોબર? બીની વાત કરો 2 mg ને mg, તો ટોટલ થઈ ગયા 3 mg. તો શું લખાય? ટોટલ બળ થઈ ગયું 3 mg. જો એક દિશામાં છે, એક દિશામાં હોય તો શું થાય? સરવાળો. આ રીતે વિરુદ્ધ દિશામાં હોય તો બાદ બાકી કરવી પડે. તો સમેશન f એટલે 3 mg ઇઝ ઇક્વલ ટુ ma. ma એટલે શું છે ભાઈ? 2m ઇન્ટુ ab. આ mm કેન્સલ, તો ભાઈ ab બરાબર 3g છેદમાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ થઈ ગયો બીનો પ્રવેગ. એટલે આ રીતે જ્યારે પણ સ્પ્રિંગ કટીના દાખલા આવે સૌથી પહેલાં સંતુલન કરીને જે બળ લાગતા હોય જ્યાં જ્યાં એ લખી લેવાના, અને પછી કટ કર્યા પછી દરેકને અલગ અલગ FPD સ્વરૂપે દોડી દેવાનું. જો સ્પ્રિંગ હોય તો સ્પ્રિંગ ફોર્સ બદલવું નહીં, અને પછી FPDમાં સમેશન f ઇઝ ઇક્વલ ટુ ma કરવાનું. જે બાજુ ગતિ થતી હોય એ બાજુ પ્લસ f લઈને સાદરૂપ આપો એટલે f બરાબર ma માં પ્રવેગ તમને મળી જશે. ખબર પડી? તો અહીંયા સ્પ્રિંગના દાખલા તમે હવે લખી શકો છો. લખી લો, ચાલો.